આ ગઈઢે ગટપણે રીહામણા હારા લાગે અને હું તને અહીંયા તેડવા લાવ ભૂંડી નો લાગુ. એ મારે નો તું રીહામણે જાવું આ તમારા ધંધા છે. નતર મને ખબર છે કે આવડી ઉંમરે હેને રીહામણા નો હારા લાગે. તો સોરિયા ઉપડી ગઈ તી. બે શબ્દ કીધે મેં તો ભાઈગી ઠેલો લઈને. ઈ તમારા બે શબ્દ હે ને આમ જો આયા ખુઈચા ક્યાં? હા તાર ફઈન ઘરે લગન હતા. છોડીને ફોન કર્યો, છોકરાને ફોન કર્યો, તને ફોન કર્યો. એ પણ એક ને એક વાત હું છે બધાને મોઢે. અમારે શરીર મોઢે ઈની વાત કરે તો બપોરે છોકરાને મોઢે ઈની વાત કરે. એ નાના હું હાઈજેથી વાડિયાથી ઘરે આવું તો મારા મોઢે એક ની એક વાત. એ હું તમને આમ મગજમાં ફટકી ગયું છે કે હું છે? મારે બધાને પૂછવું પડે. ફઈના ઘરે જ છે ને લગન? અરે એક કામ કરો પાછા મારો અને પૂછ્યાવો જાવ. નથી પૂછવું આમ વેતીની થા ગામ હશે રાયડું નાખતી. એ જાવ આજ માંડવો છે અને 3 દિને લગન છે જાવ. નત જાવું આ માલ ઘર ભેગી થા. એટલી તો બુદ્ધિ હોય ને કે એની માં નથી નવરી તો લાઈ હું જઈ આવું ને વ્યવહાર કરી આવું. સાની મુની આઈલ ને બાપા. એ તમારામાં તો હું ઠઈરી જ નહીં. મારા બુઈડા તયા તમારે પરનારે પૈડી. તું મને બેઠકી છો, તું મને બેઠકી છો. હું બેઠકી છું. તું કેસ કે હું વાડીએ, હું 15 દી સુધી વાડીએ પડ્યો રહો. તમારે અહીંયા મા દીકરાને ને ઘૂઘરા ખાવા હારી હોટલમાં જમવું છે. મારું તો કોઈ દી કઈ વિચાર્યું જ નહીં. એ તમારા લખણે પડ્યા છો, તમારા લખણે. અહીંયા કામ કરતા તમને હાલ આવતો તો અને હેને આમ ફૂલેકું ફેરવું છે ને એટલે રહેવું પડે છે. યાર્ડમાં કામ કરતો તો ન્યાય નો ટકવા દીધો મને. ના ઈ બે નહીં તમારા લખણ એવા. હા માલ વેતીની થા વેતીની. ખેતાની કોઈ દી અને આમને તમે ને ગુડાળે છો તો ઘર હું હકાલું છું. હા તું ઘર અગાડી તૂટી પડે. પૂછ્યા આખા પાડોના. હવે પૂછ્યો છે હાલ ને હવે. લામાત કરતા ની મારા આમાં કોઈ દી. તું એવી છોકરા એવા તારા જેવા જ છે. એ આ તો બધાને બદલાવી નાખો. બદલાવીને અમર થાર. માથું તો તારું માથું ભાગે એમ છે. ઈ તો છે તો મારો દીકરો ને. હાલ હાલ હાલ. દાસુ લીધો છે હુકાઈ ગયેલા રીંગણા જેવું ને. હાલ ને મોર થાને બાપા. આ જાંબુડા છે ને બધા અહીંથી નીકળ્યા છે ને મારા બેટા છે ને આ ઝાડવે ચડીને જાંબુડા લઈ જાય છે કેમ ને બાપનો બગીચો હોય. લે કાકી હા લે આવી ગયા. એ હા આવી ગયા કેતી હોય તો પાસે વઈ જાવ. ના ના પાછો ન જાવ તો 15 દી માં તો દેખાઈ આવશે. પાછા જઈશું એટલે હું 15 દી માં દેખાઈ આવશે હે. આમની ઊભી રહે થોડી કન્યા આમ અધર ન જોવું ન તમાર હાટુ વાયવો. ના ના મેં કીધું એટલે તો જોઉં હું હવે જાંબુડા નહીં રે તમે આવ્યા ને એટલે મારા બાપનો જાંબુડો છે કેમ એ તો નોઈ રે. હા મે ના ભાઈ હું તો ખાલી જોઉં હું આમ. હું અહીં આદા પાઈન ઊભી રહી આધાર કાર્ડ કાઢવા આવી છો? ના ના આધાર કાર્ડ કાઢવા નથી આવી પણ આ તમે હું આઈદરી છે 15 દી આ ઈપડા માવતરે 15 દી પણ ગઈ જગત પડે નો હારું લાગે. હવે હું હારું લાગે અને હું નો હારું લાગે એ તું મને શીખવાડીશ. હું હે ને મારા મનનો મોરલો મને પહાય કરું હું. તું કેવા વારી કોણ? મનના મોરલા બધાય હોય. હા બસ તો ઈ તુંય જા સાટ દે નાટ દે. અરે કેસી આ દે હમણે હું ન જાતી તહેવાર હોય કે પ્રસંગ હોય ને તો જ હું જાઉં છું. તમાર જેમ 15 દે પોટકા લઈને ન જાતી હું. હવે આમ રાખ હવે મને પરમદી જીતુ ભેગો થયો તો તે કેતો તો બિસાડો રોવા મૈડો રોવા. કઈ રોવે નહીં ઈ તો કોકે કઈ કીધું હોય રોયો હોય ન કરી રોવે એવો નથી. ના રે ના મને ચોખા શબ્દમ કીધું ઈ કે હું તો હેને હરખો ભાખડે ફેરાઈ ગયો મન કે જીતુને સાઈડમાં મૂકો. અને હા મારા કાકાનો કઈ નખરો વાક ન હોય વાક તો તમારા હોય. એક આઈથે તાલી ન વાગે બે આઈથે તાલી વાગે બરાબર. એમ તો કોણ કે છે એક આઈથે તાલી ન વાગે અને વાગે તો મોજ વાગે ને કાકી. તાર જોવી છે? ના માન ન જોઈ હું સમજી ગઈ. હા તો વાંધો નહીં. અને આમ જો તું હે ને મને ખબર છે તાર કાકાનું કામ ઉપરાણું લેસ ને હરી ફરીને કાકા લાવન પાછા કે લેવીની 10000 ભૂખના પેટના છો એટલે હરી કાઢીને કાકા પાસે આઈલા આવો છો અને કાકો નોકરીનો તમને દીધા કરે એટલે કાકો હારો લાગે છે. પેલા હે ને અમારી વાત સાંભળો. જ્યારે પૈસા લઈ જાય છે તો વેવારા દઈ જાય છે બરાબર. હો હવે રાતો નયોય નથી કોઈ દી દીધો. કાકા આગળ લઈ જાય છે તો કાકાને પાછા દઈ જાય. તમાર સામે ન દેવાના હોય. જેમાં કાકા આગળ થાતો હોય ને ઈ જ કરી છે અમે. ઈ તને દીતા કાકો પૈસા દે છે ને ઈ મારી પાસેથી લઈ જાય છે. ઈ તને ખબર છે પેલા? ઈ અમને તમાર ઘરની ન ખબર ન નકર મારા કાકાનો વાક તો છે જ નહીં તો હવે મને ખબર પડે. અત્યારે મારી એરે એટલે તડાકા લ્યો હા તો ઘરવાળા એરે હું કામ નહીં લેતા હોય. એક કામ કર તાર કાકાને હે ને ઘરે લઈ જા અને ખવડાવજે ને પીવડાવજે ને તાજો તેલ જેવો કરી નાખજે. તો તમે હમણાં 15 દી નહીં થઈને જઈશો ને એટલે અમે અમારા કાકા હાચવી લઈશું. અમે તો હાચવી લેવું. અરે ઈ બધું બોલતા હારું લાગે પાસ દે હાસવો તો ખબર પડે. આમ જ કર મારી હારી તેમાં આયા આવી સલાહ દેવા. આમ જાતી હોય ને જા જઈશું. અને કોઈ દે હે ને રાવણા હામુ નજરાય ન કરતી નીકળાયલા આયા પાપ મૂકે ને ઈ બીજી અને હે ને ધક્કા બક્કા મારવાની જરૂર નથી બરાબર. અને મારા કાકાને તો તમે બટકી ગયા છો હવે મને ખબર પડી. અને હે ને મારા કાકાને તો આબરૂની તમે પથારી ફેરવી નાખી. માથા ફૂટે કોણ કરે તમારી એરે? એ જાય હુંદઈડી તે જીતુની પથારી ફેરવી મે નહીં. મારી હારી એક તો પૈતે હોશિયારી કરે ઘરમાં ને કાઈ
ફીંડા જેવી નહીં તો રાવણા છે તો ખરા ને, કાઈ વાંધો નહીં, કાઈ લાવીશ હવે. હેરા વિપલા, હવાવ ન થાવ બે એટલું બધું મેં તને કોઈ ટેન્શન માં જોયો નથી. કેમ આમ થાય તારે? એટલે ભાઈ હવે તારે તો બૈરું વયું ગયું એટલે હવે કઈ ઉપાધિ નથી. મારે છે એટલે ઘરમાં આ વયા ઓરી હાલે છે. સમજો વિપલા, હા એક વાત કહું, હા યદુ ની તારી ભાભી ગઈ છે ને, યદુ નો મારો બહુ હક થઈ ગયો છો. અને છે ને હતી ને તાતો નકરું ટક 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 કરી કરીને અને મારી જિંદગી ખરાબ કરી નાખી. મારે તો એલા ભાઈ આ ઉંમરે 15 દી ઠેલો લઈને ભાગે ભૂંડી નહીં લાગતી હોય. ના ના વાત હજી સાચી. હમણાં જવાય અત્યારે નો જવાય ને, હે નો જવાય. લા ભાઈ હું બટકી ગયો બટકી. એમ નહીં, હા તું નું જોવા નતા ખબર છે? હમ લગ્ન માં ગયા એ કમલી કેવી હતી એ તો હારી હતી. ભલામણા. મેં તારી વાત હકાલી અને તું કાઈ માયનો જ નહીં ને, ઘીરે હતા ને આવ્યા હતા. એલા મારા બાપાની નો માયના તાર બા તો માની ગયા, તાર બાપા જ નો માયના ભલામણા. અહીંયા મારા બાને વ્યવહાર હતો ને એટલે મેં અહીંયા લગ્ન કર્યા. લે અને આ જે તાર ઘરના રહ્યા અત્યારે બહુ તને દાબમાં રાખે છે. દાબ ની વાત નથી, એમ તો બે માળા ચીકાચીક બાજતા હોય હા. પણ આ રિયામણે વૈજા ને એ નથી પોવાતું યાર. હાવ એટલે હાવ મને બટકી ગયું છે. અને હવે ઘટે ઘટ પડે છૂટા છેડાય કેમ લેવાયેલા. એ તારામાં છે ને બુદ્ધિનો સાટો નથી, નકર ઠેલા લઈને અને ઘરની બાયણે નીકળાય. આ તારી ભાભીને 4 ધોકા મારે ને. હાવ વઈ ગઈ. અરે ભગવાન, પણ એમાં એવું હે નાથા આવે. આ મને એમ થાય કે હવે આ ઉંમરમાં ક્યાં કોઈના માથા ફોડવા. નકર મારામાં આમ જો તાકાત તો એમ છે કે એક ધોકો માથા મારું ને માથાના 2 ભાગ કરી નાખું. વાચન હવે ઈ કાંઈ લપ ન કરાય. જો જિંદગી હવે અડધી તો વહી ગઈ અને અડધી વહી જવાની, બરોબર. હવે ઈ જે છે ઈ છે તને ખબર છે. અને ઓમે તારી બાયડીનો વાતો છે જ. હા ઈ તો આખા ગામને ખબર છે, બરોબર. ટક ટક તને કર્યા રાખે ને તને હેરાન કર્યા રાખે, બરોબર. તઈ શું. હવે એમાં તારા નસીબ અને બાપ સમજો હા તારા ભાઈ બીજું હું ઠેક. હાલ હવે ગામમાં મને લઈ જા અને સુરજ તમાકુ તો ખવરાય. હાલ હાલ ખવડાવ. હાલ. અરે ગામના તો કોઈ માણસ છે, ખાસાનો તો મુદેલ જમાનો જ નતો. ભાભી હા. લે આ પહેલવાન ક્યાં ઉપડો? ગામમાં દાદા તો રખડવા. તમને પણ તડકો બહુ આવે હો. એલા મને લેવલ હોય ને લેવલ. એક કામ કર, બસ તારા આડી ઊભી રહી જાવ. હા લે. મારા ભાઈને મારે કેવું છે કે એસી એક ફિટ કરાવી દો માથા માથે. અરે રે તા એસી ની ક્યાં વાત કરી? હવે તારો ભાઈ રહ્યો પ્યોર દેશી, હવે ઈ કોઈ દી ઘરમાં એસી લઈ આવે? દેશી માણા નો લાવે એસી. હા. ઈ વાત તમારી હાસી હો. અરે રે હવે આવડું ઠોઠિયા જેવું કુલર લઈ આવે ઘરમાં તોય હારું. કુલર નથી. ના રે ના, હવે કાઈ હાંભળને હલોલા કાઈ હડસેલોય નથી અને મોટી મોટી કરવામાંથી ઊસી નથી આવતો. અને આમ જો મારા બાપની ઘીરે કેવી જાહો જલાલી. કે તમારે તો નો હોય. હું ન હોય, જા પૂછીએ જા અને જોઈએ જા. એલા ભાભી એક વાત કહું, મને નથી લાગતું કે તમારા બાપાના ઘરે તમારે જાહો જલાલી આવી છે. ઓહો હો હો હો, આમ જો જાહો જલાલી હોય ને ઈ કઈ બધાય બોર્ડ નો માર્યા હોય. પણ સમજો આ મારો ભાઈ તમને કઈ ઘટવા નથી દેતો. હા તે એમ હતે કઈ વાહે વધવાય નથી દેતો. હથેળીમાં રાખે છે તમને, હથેળીમાં. સમાતા નથી તોય પરાણે હથેળીમાં રાખે છે. હાવ હાસી વાત છે. હવે આવા નાવા કેટલાક નીકળી ગયા છો, હવે ભાઈના ચમચા. ભાભી એક તમને વાત કહું. હા એક નહીં 10 કે પણ હે ને ઊભી રહે ને એવી કરજે વાત. અરે આ લીટો થાય વાતનો. હા બોલ. સમજો ભાભી, મારી હગાઈ થઈ તો તમને ખબર છે. હા ઈ તો મને ખબર છે, જેતપુર થઈ ને. હા હા હા. હવે મારી ઘરવાળી એમ કહે છે કે વિપુલભાઈ ને પાયલ ભાભી રે ને એ રીતે તમારે મને રાખવાની છે. અરે એક કામ કર, કા? કાઈ વાંધો નહીં, એની મોઢે તું આયા કરજે. તારી ઘરવાળી નામ તો ઓલી ભલા ઓલી કઈ કૈલાસ કે નહીં? હા હાથી એને મારું ફોન કરીશ, હું મારી રીતે ફોન માં વાત કરી લઈશ. તમારા ફોનમાં વાત કરી ઈ હું કરી લઈશ. મેં તો કહી દીધું જો કે વિપુલભાઈ પાયલ ભાભી ને રાખે ને એમ જ રાખીશ, ઉપાધિ કરતી નહીં. કાઈ વાંધો નહીં હો, હું એને કૈલાસ હારે ફોન માં વાત કરી લઈશ કે તું એને ઉગાડી આખે એવા સપના જોતી ની. અને મારો દેર છે ને ઈ એના ભાઈ બાજુ જ છે. તમે કેમ આવી વાત કરો છો? કઈ મને સમજાતું નથી હો. ઈ તને આજ નહીં સમજાય રવિડા, તને ન સમજાય. ઈ તો હું કૈલાસ ભાઈ હે ને આમ જો ભાઈ એમ સમજી જાજે. બહુ કહેવાય હો ભાભી. અને હે ને આજ ભલે મને હામો જડો ને આજ ભલે તારા ભાઈના બહુ વખાણ કર્યા, આજ પછી એને કઈ વખાણ ન કરતો હો. નો ગમ્યું તમને વખાણ કર્યા એવું છે. ભાઈના મોઢે તમારા વખાણ કરું તો ભાઈને ગમે, પણ તમારા મોઢે ભાઈના વખાણ કરું તો તમને મસ્ત લાગે.
પણ વખાણ કર્યા જેવું કાઈક માણા હોય, કાઈક એની લાયકાત હોય, કાઈક એનું લેવલ હોય અને તો વખાણ કરો તો કાઈક ખારા લાગો. આ તો નીકળી ગ્યાસો સારી કઈથી મેલે ભાઈ. તો એમના માં એકને તમે પૈણીને આવ્યા છો. ઈ તો લેવલ નતું તો હું કામ તમે પૈણા? એલા એનું લેવલ તો એટલું કઈ નથી પણ આ ગઈ ઠાવને નો પોગાણું. અરે ભાભી, મને તો એવું લાગે છે તમે બહુ ખોટું કરો છો. અને હવે આવડી ઉમરે છૂટા છેડા લઈ તો હારા લાગી. નો લાગી હારા, હું તમને એ જ કહેવા માંગુ છું. હવે છૂટા છેડા લેવા નથી અને એને તો હે ને હું પોગી એને હું એના આખા ખાનદાનને પોગી જાવે. એમને મને એક વાત તો કયો, હું તમારે હાચું કે તમારા બાપાને ઘરે જાહો દલાલી હતી? લે હવે એક કામ કર, મારા બાપાનું ગામ છે ગોંડલ. હા હા, ગોંડલમાં ગમે ને પૂછીએ જા. મને વિશ્વાસ આવતો નથી કે તમારે જાહો દલાલી. લે મારો બેટો વિશ્વાસ નથી આવતો તો પણ એટલી બધી મારી ગોંધ ક્યાં કાઢી નાખવાની જરૂર છે હે? મારો હારો નહીં તો હાથી જેવો. ક્યાં મરવું છે? મરવાનું ક્યાં દીકરું થતું? બ્રેક મારીને. બ્રેક તો મારી, તો તમારે બ્રેક મરાય નકર હમણાં થઈ જાય દાડો. આ છે હવે ડટા પૂરા થઈ ગયા. તઈ ગાડી લીધી લાગે છે હમણાં પાછી? હા હમણાં છોડાવી. તમે તો ભાઈ ગજબ ના હો, જેમ લુગડા બદલાવો એમ ગાડી બદલાવો. પૈસો વધી પડ્યો લાગે છે. ના વધી નથી પડ્યો, તો પડ્યો હળી જાય નકર તમે વાપરી નાખ. એમ? હા, તમારી પાસે શેર વાપરો છો, અમારી પાસે શેર ને લાલીને જાય છીએ અમે. તો લઈ લેવાય કાંઈક સાયકલ બાયકલ. હે? સાયકલ લઈ લેવાય. હવે ભાઈ સાયકલ નો વેત તાર કાકી લેવા દે તો એ થાય ને. હા જો કાકીથી મને યાદ આવ્યું. કા શું? કાકી હમણાં 10 તારીખે ઠેલા ભરીને અને છોકરીએ ઊભા હતા તે હું ત્યાંથી નીકળ્યો ને તો મને કે સૂર્યા બસનો ટાઈમ થોડોક લેટ થઈ ગયો છે તો મને કે થોડાક મારા બાપાને ઘર લગી મૂકી જા ને કે. તો મેં તો કાંઈ વાંધો નહીં કાકી હાલો મૂકી જાવ. હવે નો મૂકવા જાતો. હા કેમ ન મૂકવા જાવ? એને લગવું બધાયું 15 દી ઊભી જ છે, ઠેલા ભરીને ભાગે જ છે. કેમ ભાગે છે એટલે બસ. ઘરમાં નથી તાટ્યો ટકતો? બાઈજા રાખે કાંઈક કહે એટલે આ ભાગે. આ ગટપણે આમ તો જો ઠેલા લઈને ભાગે. આ ભૂંડી નહીં લાગતી હોય. અરે અને મારા ગામમાં મારી આબરૂ કેવી એલા. તમારી આબરૂ તો હારી છે એટલે તો તમને કહું છું કે હવે સુધરી જાઓ, થોડાક સુધરી જાઓ. હવે આ તોરા આવી ગયા છે, થોડાક પાછા વળી જાઓ. આમ જો આ એની દયાથી આ બધું વધ્યું છે નકર કાંઈ ન વધે. એલા ભાઈ હું તો સુધરેલો છે, ઈ સુધરવી જોઈએ કે નહીં? એલા ઈ રિયામણે વહી જાય છે ને તો તમને રોટલા ઘડીને કોણ ખવડાવશે? પણ મારે નથી જવા દેવી એલા, તું સમજેશ કે નહીં? તો એમ નામ જાય છે. એની બધી બેનું રહી ને બધી આમ જ છે. એક આયરન બાપાને ઘરે ભેગ્યું થાય, આખો ઘાણવો દાજેલો છે અને આ ઘાણવામાંથી એક ઘાણવો મારા હાથમાં આવ્યો. ઈ વાત મગજમાં નથી બે. મારો સૂર્યા કાંઈ વાક હોય તો કે, હું એને કેવી રીતે રાખતો હતો? કાકા તમારો કાંઈ વાક જ નથી, તમે તો એને હાથની હથેળીમાં રાખો છો. તોય હથેળીમાં ઠેકડો મારીને વહી જાય. લ્યો શું કરું? હવે તો મને સમજાતું નથી કે હવે શું કરું. હું થાકી ગયો, કંટાળી ગયો બાપા હાથે. પણ હવે આ ઉંમરે તો એમ ના ભાઈ કંટાળી જાય. હવે આવડી જિંદગી વધી છે, તમે એક કામ કરો, થોડાક સુધરી જાઓ તમે અને થોડોક સાથ સહકાર આપીને એને સુધારી નાખ. ઈ હવે કાંઈક વિચારશું. હવે ઈ એક જ કક્કો કુટીર ઊભી છે. મારા બાપાને ઘરે જલસા હતા, અહીંયા ભૂખમરો છે. બાપાને ઘરે જલસા હતા, અહીંયા ભૂખમરો. હવે એને હું ખબર પડે. હવે સારું, હવે તું હાલ જા, મારે થોડું કામ છે, ચાની ભૂકી લઈને પાછું ઘરે જવું. વિપુલ કાકા હા એક વાત કહું, શું? આ જિંદગી મળી છે ને હે તો જીવી લેવાય. આ તો જીવી હે પણ તાર કાકી જીવવા દે તો થાય ને. મરી જતા નહીં હો. હું શું કામ મરું? હા ના ના, એમ તો એલા એક ફેર મેં બોર્ડમાં આંગળી નાખી હતી, સમજ્યા? મેં કીધું ને આમાં આંગળી નાખીને મરી જાઉં છોટી. મોકે લાઈટ વહી ગઈ. ઓલા ધના એ મોકે ફ્યુઝ કાઢી લીધા. બાઈક સાડી થઈ ગયા કે તમે હે ને તમારી જિંદગી હતી ને એટલે રહી ગયા. એ સારું, હવે મરવાનું વિચારે નથી કરવું. મરવાનો વિચાર ન કરતા, હવે થોડુંક આગા પાછું કરીને હલાવજો. હા એ કઈ કરશું હાલ. હો સારું હાલ. આવજો. કામ પડે તો ફોન કરજો. એ હા, ન્યાય આપો, ન્યાય આપો, મને મારો ન્યાય આપો. આપી દેશું તમને ન્યાય આપી દેશું. ન્યાય આપો, ન્યાય આપો, મને મારો ન્યાય આપો. આપી દેશું તમને ન્યાય આપી દેશું. આવો બધાય. એ બાઈને નીકળતો. આ હું છે બધુંય?
ઘરઘેડાની ક્યાં દીકરી થાસ કેદુની સોયટી છો તું કે મારા બાપની ઘરે મારે જલસા હતા અહીંયા હું ભૂખમરામાં આવી આજ તો મારે ન્યાય જોઈ અને જો આ ગામ વાળા બધા આવ્યા છે આજ તો મારે બધો ન્યાય કરવો છે નાથા તું વડીલ છો બાપ મારે આનો ન્યાય જોઈ ન્યાય આ એમ કહે છે કે મારા બાપની ઘરે હું સુખી હતી હું અહીંયા દુખી છું તારા બાપને આમ છે તારી માને આમ છે મને આનો ન્યાય જોઈ અહીંયા સુખી છે કે દુખી છે તે મારા બાપને આમ દીધા તે મારી માને આમ દીધા હવે મારો આનો ન્યાય કરવો જ પડશે સમજો ભલે ખોટું લાગે ન લાગે પણ આ તો કહીને જ રે જ્યારે આપણે લગનમાં ગયા ને ત્યારે 40 કિલોના હતા અને અહીંયા આવ્યા પછી 80 કિલોના થયા 80 કિલોના હવે તમે જ કહો કે ના સુખી હતા કે અહીંયા સો હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હાલો મિત્રો શું સુરત ચાલો દે જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો